અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. બનાસકાંઠાના વડગામ તાલુકાના મજાદર ગામમાં દબાણ અંગે વિવાદ ચગ્યો છે. મુસ્લિમ બહુમતી ધરાવતા મજાદર ગામમાં 70 જેટલા હિન્દુ પરિવારો રહે છે. હિન્દુ પરિવારોનો આરોપ છે કે લઘુમતી સમાજના લોકોએ ગામના રસ્તાઓ પર દબાણ કર્યું છે અને ખાસ કરીને તેમના વિસ્તારોમાં એટલું દબાણ કર્યું છે કે રસ્તાઓ સાંકડા થઈ ગયા છે. આ રસ્તા પરથી એમ્બ્યુલન્સ કે 4-વ્હીલર વાહન પણ પસાર ન થાય તેવા હાલ છે. માત્ર બાઇક જઈ શકે તેવા સાંકડા રસ્તા છે. આ ઉપરાંત દબાણના કારણે ચોમાસામાં વરસાદના પાણીનો નિકાલ થતો નથી. ગ્રામજનોએ પોતાના દૈનિક કાર્યો માટે પણ બહાર નીકળવામાં મુશ્કેલી પડે છે. ગ્રામજનોની માંગણી છે કે તાત્કાલિક દબાણ દૂર થાય. મારે એટલું જ કહેવાનું છે કે બસ આ મેલાની અંદર અમારે જવા આવવાનો કોઈ રસ્તો નથી, તો અમને એટલું કહેવા હું માગું છું કે અમને આ રસ્તો ખુલ્લો કરી આપો અને પાણી જવાનો કોઈ માર્ગ નથી તો એ પણ માર્ગ કરી આપો. અને પાછળ જે કોર્ટ કરી નાખ્યો છે એ કોર્ટની માંગણી એવી છે કે અમને ખુલ્લો કરી આપો. અમારી માંગ એ છે કે અમને રસ્તા ખુલ્લા કરી આલો અને અમારા વરસાદનું પાણી જવાનો માર્ગ કરી આલો. પાણી જવાનો છો માર્ગ નહીં, 10-10 ફૂટના કોટ કરી આલ્યા. અહીં તમે જોઈ શકો હોત, આ પાછળ દેખાય જ છે ખુલ્લું. અમારા એકડ નહીં એમ્બ્યુલન્સની સુવિધા, કોઈ વસ્તુ બાઇક સિવાય બીજું કોઈ સાધન આવી કહેતું નહીં અમારા ઘેર. ગ્રામજનોનો આરોપ છે કે અમે વારંવાર સરપંચ સમક્ષ દબાણ અંગે રજૂઆત કરી પરંતુ અમારી વાત સાંભળવામાં નથી આવતી. સાંકડા રસ્તાઓના કારણે લોકોને અવરજવરમાં તકલીફ પડે છે. જ્યારે શેરીમાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો હોસ્પિટલ પહોંચાડવા માટે વાહન પણ ઘર સુધી પહોંચતું નથી. આ મુદ્દે ગ્રામજનોએ તાલુકા પંચાયતથી લઈને જિલ્લા પંચાયત સુધી રજૂઆત કરી પરંતુ કોઈ પગલાં લેવાયા નથી. ગેરકાયદેસર રીતે દબાણ કરી અને અમને લોકોને ડરાવે છે. રજૂઆત પંચાયતની અંદર રજૂઆત કરેલી છે. સરપંચ સાહેબને ખુદ મળીને કીધેલું છે. સરપંચ સાહેબ એમ કહે છે કે હું મોમેડનનું હોબળું મોમેડન મને લાયા છે, તમે લોકો લાયા નથી. માંગ અમારી એ છે કે અમારે સરકારને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે અમારા જે આ રસ્તા છે એ ખુલ્લા કરી આપે અને પોણીનો અમને માર્ગ કરી આપે. આ લોકો અમારે રસ્તા બધા હેડવાથી બંધ કરી નાખ્યા છે. આવા જવા અમને દેતા નથી અને જેમ તેમ બોલે છે, બરાબર. અને અમારે કોઈ બીમાર હોય તો અમારી ગાડી કોઈ આવે એવું છે નહીં વાસની અંદર, એટલે અમારે સીમની બહાર ઉપાડીને અમારે લઈ જવું પડે બહાર સીમની બહાર. અને અમે એમને લઈ જઈએ દવાખાને, એટલે અમારે બહુ તકલીફ છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH